મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। શહેરમાં તીસગાંવ વિસ્તારમાં આવેલા ખવડિયા પહાડ પરથી નીચે પટકતા એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ 18 વર્ષીય પુત્ર કુણાલને તેના પિતાએ મોબાઈલ ફોનને લઈને ઠપકો આપ્યો હતો, જ્યાં પુત્ર આઈફોન લેવાની જીદ કરી રહ્યો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એવી ન હતી કે પિતા તેને મોંઘો ફોન અપાવી શકે। પિતાની ઠપકાથી નારાજ થઈને કુણાલ કથિત રીતે આત્મહત્યા કરવાના ઈરાદે ખવડિયા પહાડ પહોંચ્યો હતો। પુત્રને બચાવવા પહોંચેલા માતા પિતા પણ પહાડ ઉપરથી નીચે પટકાયા હતા તેવી માહિતી સામે આવી। આ સમગ્ર ઘટનામાં ત્રણેયના મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। तो आज हमको 11 बजे 112 पे कॉल आया था। खवड़ा डोंगर बोल के जो खवड़ा डोंगर पे एक आदमी सुसाइड कर रहा है, ऐसा 112 को कॉल आने के बाद में हमारे 112 के कर्मचारी वहाँ चले गए। तो वहाँ एक आदमी, एक बच्चा जो सुसाइड करने के लिए खड़ा था और नीचे खोल 400-500 फीट खोल दरी थी। जब हमारे लोगों ने उनको समझाया और उसका मन परिवर्तन करने की कोशिश चालू थी,